નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ ગેંડા સર્કલ વિસ્તારમાં આવી પહોંચી છે અને અહીંયા એટલાન્ટિક જે બિલ્ડિંગની અનેક દુકાનો છે, અનેક દુકાનો જે કોર્પોરેશન દ્વારા સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કોર્પોરેશનની ટીમ, ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખીને અહીંયા જે આ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કારણ એક જ છે કે જે રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે આગનો બનાવ બન્યો હતો, ત્યારબાદ જે વડોદરા મહાનગરપાલિકાની ટીમ પણ એક્શન મોડમાં આવી હતી ને જે અલગ અલગ જગ્યાઓ પર જે ફાયર સેફટીનો અભાવ જોવા મળતો હોય છે ત્યાં જે તેવી દુકાનોને સીલ કરવામાં આવી રહી છે. અને મારા સહયોગી અબરાર સૈયદ આપને જે આ એટલાન્ટિક્સ જે ગેંડા સર્કલ પાસે આવેલું છે તેની દુકાનો છે તેમાં સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નોટિસ પણ લગાવવામાં આવી છે કે ફાયર NOC ન હોય, ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ જો અહીંયા કામ ના કરતા હોય તેવી બિલ્ડિંગોને તેઓ દ્વારા સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અને જ્યાં મહાનગરપાલિકા દ્વારા જે મોડે જાગીને પણ ખૂબ સારી એવી કામગીરી કરી રહી છે કે લોકોનો જે જીવ બચાવવાનો એક પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. સાથે જેઓ લોકોએ NOC નથી કઢાવી, જે ફાયર સિસ્ટમ જે લગાવેલી હોય છે તેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ ના કર્યું હોય, ફાયર સેફટીની ચકાસણી પણ ના કરી હોય, તેઓ હવે ક્યાંક ને ક્યાંક જાગશે ને આ કામગીરીના કારણે તેઓમાં પણ એક જાગૃતિ આવશે ને જે ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ જે કાર્યરત છે કે નહીં તેનું પણ હવે ખ્યાલ આવશે ને જે કાર્યરત હશે તો ક્યાંક ને ક્યાંક કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે અહીંયા ફાયર NOC ન હોવાના કારણે અહીંયા જે બિલ્ડિંગ છે તે સીલ કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે જે નોટિસો છે તે લગાવી દેવામાં આવી છે. હાલ અહીંયા કોર્પોરેશનના અધિકારીઓ સહિત આ કામગીરીમાં જોતરાયા છે અને આ એટલાન્ટિક બિલ્ડિંગ છે તેમાં અલગ અલગ જગ્યાઓ ઉપર જે આ એટલાન્ટિકની જે દુકાનો આવેલી છે, ઓફિસ છે, જે અલગ અલગ ઓફિસો છે તે તમામ અહીંયા સીલ કરી દેવામાં આવી છે. હાલ કોર્પોરેશન ટીમ અહીંયા કામે લાગી છે. હાલ અહીંયા પણ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે આ બિલ્ડિંગમાં જવાનો મેન માર્ગ છે, જે સીડીઓથી અહીંયા ચડાઈ ત્યાં પણ અહીંયા ડેન્જર ઝોનનું આ જે રિબિન છે તે મારી દેવામાં આવ્યું છે. અહીંયા જે ફાયર સેફટીના અભાવના કારણે આ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે કે જેઓએ ફાયર NOC ન લીધી હોય તેવી બિલ્ડિંગોને તાત્કાલિક ધોરણે સીલ કરવા માટેની જે સૂચના આપવામાં આવી હતી તે સૂચના પ્રમાણે હાલ વડોદરા કોર્પોરેશનની ટીમ દ્વારા જે કામગીરી થઈ રહી છે. સાહેબ, આજે કયા વિસ્તારમાં કામગીરી થઈ રહી છે? અલકાપુર સારાભાઈ કેમ્પસ છે, એના અંદર ચાલી રહી છે કામગીરી અમારે. એવી રીતે પશ્ચિમ ઝોનમાં બીજા જે વાસણા રોડ પર ડીમાર્ટ છે, રિલાયન્સ મોલ છે, બીજી બધી કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ ચેકિંગની કામગીરી ચાલી રહી છે. કેટલી દુકાનો સીલ કરવામાં આવી? સીલમાં આ ખાલી હમણાં એટલાન્ટિક સાઇટ બિલ્ડિંગ છે સારાભાઈ કમ્પાઉન્ડમાં, એનું જ કરી રહ્યા છે ખાલી. જોવા મળ્યું સીલમાં એમની જે ફાયર સિસ્ટમ છે એ કાર્યરત નથી. જી, અહીંયા ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી આવી છે. સાથે જ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કોર્પોરેશનની ટીમ પણ છે. અહીંયા જે એટલાન્ટિક બિલ્ડિંગ છે તેની ઓફિસ હોય, દુકાનો હોય તે તમામ અહીંયા સીલ કરી દેવામાં આવી છે. આપણે ફાયર ઓફિસર છે તેમની સાથે પણ વાત કરીશું. સાહેબ, સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ગેંડા સર્કલ વિસ્તારમાં લાગી રહ્યા છે સીલ? જી હા, વડોદરા અગ્નિશમન તાત્કાલિક સેવાઓ દ્વારા અને વડોદરાના અન્ય વિભાગો દ્વારા દરેક વડોદરા શહેરમાં જે બિલ્ડિંગો છે, હોસ્પિટલો છે, એની સ્થળ તપાસ ચાલે છે. એ સ્થળ તપાસ દરમિયાન અગ્નિ નિવારણના સાધનો, ઉપકરણો જો વસાવ્યા નથી અથવા બંધ હાલતમાં છે અથવા તો જીવન સુરક્ષાના ઉપાયો વસાવ્યા નથી, જ્યાં જાહેર જનતા અસલામત છે એવા ખાસ સ્થળો પર જઈને તપાસ કરીએ છીએ. અને તપાસ કરીને બિલ્ડિંગને જો આ વિવિધ વિષયોથી જો એમને પાલન નથી કર્યું તો અમે એમને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી છે. જી, આ હતા ફાયર ઓફિસર. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે જે વિવિધ ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ્સ યોગ્ય કામગીરી ન કરતા હોય તેવી દુકાનોને સીલ કરવામાં આવી રહ્યું છે. સાથે આપણી સાથે દુકાનદાર પણ છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, તમારી દુકાનને પણ સીલ કરી છે, ફાયર સેફટીનો અભાવ હતો? કોમ્પ્લેક્સની અંદર કંઈક નાનો મોટો પ્રોબ્લેમ છે કે અઠવાડિયાથી બંધ છે યા 6 મહિનાથી બંધ છે, પણ એની સાથે સાથે કોમ્પ્લેક્સના કારણે બધી રેગ્યુલર શોપ બી એ લોકોએ બંધ કરાવી દીધી છે અને બધાને સીલ મારી દીધી છે.
તો તમારે ત્યાં શું શાનો અભાવ? અમારે અહીંયા લાઇટ નથી ને ક્લોઝ કરી દીધું છે, નોટિસ બી નથી આપી. નોટિસ એકાદ 2 દિવસની આપી હોય તો અમે ટાઈમિંગ પિરિયડ પ્રમાણે કામ બી કરાવી લઈએ. હવે પ્રમુખ અને ઉપપ્રમુખ એક સિંગાપુર છે અને એક દુબઈ છે, તો એવા ટાઈમની અંદર જે 4, 5, 7 દિવસ બંધ રહેશે તો એ તો અમારે વેપારીઓને જ ભોગવવાનું થશે ને, તો અમને નોટિસ બી આપવામાં નથી આવી. રાજકોટમાં એક ઘટના મોટી ઘટી ગઈ. રાજકોટમાં ઘટના ઘટી તો એની માટે જિમ્મેદાર કોણ છે? વેપારીઓ તો છે નહીં. બરોબર છે, જે અધિકારીઓ છે એમની ઉપર એક્શન લેવી જોઈએ. અને હું બી કહું છું કે સેફટી ફર્સ્ટ છે, તો 6 મહિનાથી એમના કેવા પ્રમાણે બંધ છે તો મંથલી ચેકઅપ ચાલુ કરાવવું જોઈએ સેફટી માટે થઈને. એ અધિકારીઓનું કામ છે. એમને અમને નોટિસ આપી હોય અને એ પ્રમાણેનો વ્યવહાર અમે એમની જોડે ના કરતા હોય અને આખું કોમ્પ્લેક્સ બંધ કરી લે, ઓકે, સમજી શકાય છે. લાસ્ટ 6 મહિના પહેલાં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું એ વખતે બી અમે અહીંયાથી બધું સ્ટાર્ટ કરાવીને ઓકે કરાવી લીધું છે, પણ વચ્ચે એક પોઈન્ટ ખાલી બંધ થઈ ગયો છે, એમાં પૂરું કોમ્પ્લેક્સને લોક મારવામાં આવ્યું છે. કોઈ હોનારત તો કોઈ કહી તો આવતી નહીં. ના, બિલકુલ સાચી વાત છે, હોવું જ જોઈએ. અમે એનો વિરોધ નથી કરતા, પણ અમારે કહેવાનો પર્પઝ એક જ છે કે જ્યારે મોટો પ્રોબ્લેમ થાય ત્યારે જ અધિકારીઓ જાગે છે. બરોબર છે, અમે નાના વેપારીઓ છે, અમારે ફાયર સેફટી તો આવે નહીં. કોમ્પ્લેક્સની અંદર નથી તો બધાને લોક મારી દીધું છે, તો હવે ક્યારે ખુલશે એ બી નથી ખબર. પ્રમુખ મંત્રી ક્યારે આવશે બહારથી એ બી અમને નથી ખબર. અને અત્યારે બધા જ બિઝનેસ અત્યારે બંધ કરી દીધા છે. તો તમે શું માનો છો કે કંઈક મોટી દુર્ઘટના થાય ત્યારબાદ જ તંત્ર જાગે છે? મેક્સિમમ એ જ છે ને સાહેબ. ગુજરાતમાં તમે જુઓ ને, લાસ્ટ ઘણા ટાઈમથી એ જ વસ્તુ થઈ રહી છે. બરોબર છે, તો હોવું જોઈએ, ક્લિયરિટી હોવી જોઈએ, અને જે જિમ્મેદાર છે એની પર એક્શન હોવી જોઈએ. અમે એવું નથી કહેતા, અમે એવું જ કહીએ છીએ કે ભાઈ સેફટી ફર્સ્ટ છે. બરોબર છે, પણ એનું મંથલી ચેકઅપ હશે, યરલી ચેકઅપ હશે, 6 મંથનું ચેકઅપ હશે, કોઈ તો ચેકઅપ હશે ને અધિકારીઓનું, કોઈ ટાઈમિંગ પિરિયડ તો હશે ચેકઅપ કરવાનું. તો એ વખતે નોટિસ આપી હોય તો અત્યારે આ બધા બિઝનેસની અંદર 250-300 શોપ છે, તો એ બધાને હાલ તો 4 દિવસથી બિઝનેસ નહીં મળે ને સાહેબ. લોકોના જીવ માટે તો ક્યાંક ને ક્યાંક આ કામગીરી નહીં, બિલકુલ બેસ્ટ વસ્તુ છે, પણ એ રોંગ છે કે ભાઈ આટલો મોટો પ્રોબ્લેમ થયો અને પછી અધિકારીઓ જાગે એટલે સીધા વેપારીઓ પર પહોંચી જાઓ છો, એ બી તો વ્યાજબી નથી ને. એમને બી તો નોટિસનો ટાઈમિંગ પિરિયડ આપવો જોઈએ ને. જી દર્શક મિત્રો, આ હતા દુકાનદાર. તેઓ કહી રહ્યા છે કે નોટિસ આપવામાં આવી હોત તો ક્યાંક ને ક્યાંક તેઓને પહેલાં પણ ખબર પડી જતી, પણ સંજોગ ક્યારે પણ ગમે ત્યારે કાર્ડ આવી જાય ને ત્યારે કોઈને પણ નથી ખબર પડતી. એ કાર્ડ જ્યારે આવતો હોય ત્યારે કોઈ નોટિસ નથી આપતો. પણ ક્યાંક ને ક્યાંક જે આ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અને જે કોર્પોરેશનની ટીમ દ્વારા જે આ કામગીરી કરવામાં આવી રહી છે એ કોકના જીવ બચાવવા માટેની આ કામગીરી છે. કેમ કે અહીંયા ફાયર સેફટીનો અભાવ છે. દર્શક મિત્રો, ફાયર સેફટીનો અભાવના કારણે અહીંયા જે આ તમામ જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, કોઈ ઓફિસ હોય, દુકાનો હોય, તે સીલ કરવામાં આવી રહી છે. ને અહીંયા જો આ સીલ ના કરવામાં આવત તો ક્યાંક ને ક્યાંક આ જે ફાયર એનઓસી છે, પછી આ ફાયરને લગતા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ફાયર વર્ક કામ કરે છે કે નહીં, તેનું પણ અહીંયા કોઈ ચકાસણી ન થતું. ક્યાંક ને ક્યાંક જ્યારે મોટી ઘટના ઘટે છે અને ત્યારબાદ તંત્ર પણ જાગતું હોય છે, અને ત્યારે એક આ જે વડોદરા મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે આ કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ એટલાન્ટિક બિલ્ડિંગ છે તેની અનેક દુકાનો, અનેક ઓફિસો સીલ કરી દેવામાં આવી છે. અને આ એવું નહીં કે અચાનક જ સીલ કરી દેવામાં આવી. અંદર કામ કરતા હોય, જો ફાયર સેફટીનો અભાવ લાગ્યો તરત જ ત્યાં જઈને સીલ કરી દેવામાં આવી છે. અને એક તરફ આ ખૂબ સારી કામગીરી પણ છે, કેમ કે લોકોનો જીવ બચાવો એ પણ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમનો જિમ્મેદારી છે. તે જ રીતના ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા કામ કરી રહી છે અને મહાનગરપાલિકા પણ કામ કરી રહી છે. હાલ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ફાયર ઓફિસર, કોર્પોરેશનના અધિકારી અને જે વેપારીઓ છે તેમની સાથે મિટિંગ ચાલી રહી છે અને તેઓને સમજાવવામાં આવી રહ્યું છે કે જે અહીંયા ફાયરને અભાવ છે, ફાયરનો જે અભાવ છે તેને કાર્યરત કરવામાં આવે ને જે અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ ફાયરના જે હોવા જોઈએ, કેમ કે આ ખાસી મોટી બિલ્ડિંગ છે. જો અહીંયા ન કરું નારાયણને ક્યાંક જો બનાવ બને તો ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ જ જો અહીંયા કામ ના કરતા હોય તો લોકોનો જીવ ક્યાંથી બચાવી શકાય. તે માટે આ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમ જે જાગી છે સત્વરે અને જે આ કામગીરી કરી રહી છે તે હાલ લોકોનો જીવ બચાવવાના પ્રયાસ માટે જ આ કામગીરી થઈ રહી છે. ક્યાંક ને ક્યાંક જે વેપારીઓ હોય છે તેઓને પણ થોડું ઘણું નુકસાન વેઠવાનો વારો આવશે, કેમ કે 1-2 દિવસ દુકાન બંધ રાખશે જ્યાં સુધી આ ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ ના તૈયાર થાય ત્યાં સુધી.
પણ ક્યાંક કહેવાય ને કે મોડા તો મોડા, જાગ્યા ત્યાંથી સવાર. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે ગેંડા સર્કલ વિસ્તારમાં આવેલ એટલાન્ટિક બિલ્ડિંગ છે, ત્યાં આખા એટલાન્ટિક બિલ્ડિંગમાં જે અનેક જે દુકાનો, ઓફિસો છે એને સીલ કરી દેવામાં આવી છે. ફાયર સેફટીના અભાવના કારણે હાલ જે રાજકોટમાં એક મોટી હોનારત ઘટી છે, તેને લઈને વડોદરા શહેરમાં પણ ફાયર બ્રિગેડ હોય, એમજીવીસીએલની ટીમ હોય કે પછી કોર્પોરેશન હોય, તમામ જે ટીમના અધિકારીઓ છે તે કામે લાગ્યા છે અને જ્યાં જ્યાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે તેવી જગ્યાને સીલ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. મારા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.